રહેવું જોઈએ ને. તો આ ભાઈ ની જેમ કોઈ રહેતા આવડતું નથી. હગા ભાઈઓ ભાઈઓ કાપી નાખે, સંપત્તિ હાટું, મોટાઈ હાટું. તો એ મનુષ્યનું જીવન કોઈ જીવન ના કહેવાય. એ તો બધું અડગમ તડગમ દોમદડા કરે, એમાં કરે થાવડાની જેમ બધા. પછી લ્યો વાત બીજી, રાજકારણી. તો રાજકારણી તમારે હું તમારી રીતે જીવવું છે. તમે ખાલી હોટ દી આવો જેને લાવવો હોય ને. તમને કોઈ એવું તો નથી કેતું ભાઈ, ઘણા કેવા વાળા કે અમને જ દેજે. તમારે શું કરવું તમારા મનના વિચારની વાત છે. તમારે કેવું જીવન જીવવું તમારા મનના વિચારની વાત છે. પછી તમે કોઈ આડે આવડે રસ્તે જતા હોય એમ કહો બેટા આ ન કરાય, બેટા આ ન કરાય, તમે માન્ય કરો તો ભલે, તમારા બાપ નું કયું ન કર્યું તમારું કયું બરો. સચ્ચી વાત છે ને મારી. એટલે આ બધી વસ્તુ કેવી છે, જિંદગી જીવવા માટેનું નોલેજ કોઈ પાસે છે જ. અને જેની પાસે નોલેજ છે એ કોઈને કહેતો નથી, એની રીતે જીવે જ છે. પછી આપણા દેશની અંદર કોઈ સાધુ સંતોની વાત કરીએ, આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં પહેલો નંબર જોવો તો બાપા બજરંગદાસનો બગડાણા. ભલે એ ટ્રસ્ટ હોય, જે હોય, સાધુ હોય ન હોય, એની સામે અમને વાંધો નથી. પણ અહીંયા જાહો દલાલી કેટલી છે, જે આવે બધું કેરિયર ને મોઢે ટ્રેક્ટર ને મોઢે આવે. ત્યાં કોઈ કરવા વાળા એ છે 5 જણા, એ કરવા વાળા ના કહેવાય. સાધુ હોય ત્યાં સાધુ નો રોટલો હોય, જ્યાં ટ્રસ્ટ ત્યાં ભ્રષ્ટ. ટ્રસ્ટમાં કોઈક માણસો હારા હોય તો અમને આદર ભાવ દે, નથી અમને આદર ભાવ દેતા નથી. કારણ કે એને શું થાય, બાવો આવ્યો આગળ હો બહો દેવા પડી છે. એટલે તારા બાપ અમે ભિખારી નથી, અમે જે ભિખારી છીએ એનું પૂરું કરવા વાળા છીએ ને. અમે ધારીએ તો મોદી પર લેણો હોય ન હોય, ઈ અમે છીએ. અમે રૂપિયો માંગીએ દેશમાં તો કવડો રૂપિયો થાય, છતાંય અમે ભીખ નથી માંગતા. હું લેવા અમે સાધુ છીએ, અમારે કોઈ ભીખ માંગતા શીખવાડાય હોય જ નહીં. એને સારું જ્ઞાન દેવાય. તમે આવ્યા તમને કે બેટા તમે નો ધંધો કરતા દેસડી જાઓ. તમારા બાલગોપાલ નો કદાચ કુવારા હોય તો તમારું 5 દી પછી થવાનું જ છે. પછી તમારા મા બાપ ને તમે હાસવતા નથી, કારણ કે બાય આવી જાય એટલે જય સિયારામ. પછી માં કોણ, બાપ કોણ? ખરબો ની કરોડો ની તો ઠીક છે. મેં હમણાં એક વિડીયો જોયો હતો, તો એની પાસે 80 કરોડની સંપત્તિ હતી. એ ભાઈ બેને ભાગ પાડી લીધો ને બાપાને ક્યાં મૂક્યા. એ કોઈ લાયકાત વાળી વાત નથી. પહેલી શરૂઆત તો તમારા મા બાપ થી કરવી પડે. અને આ રહી વાત આપણે સનાતન ની કહેતા હતા, તો સનાતન ધર્મ ની અંદર તો મેં ક્યાંય વાંચ્યું તો નથી. હું તો મારા જ્ઞાન મુજબ ને મારા ગુરુજી વાતો કરતા એની માથેથી કહું છું. કારણ કે હું પોતે પાછો અભણ હોય છું, મને બહુ વાંચતા લખતા કે આવડતું. ભણ્યો 9 સુધી, એ બધું નિશાળે નથી ગયો. હાજરી પૂર લેતા એ સમય આવો સમય હતો ને. અમે વડલા જ ભાગ્યા છે બધા, ગોળ પાડો એમાં કર્યા બચપણમાં. તો સનાતની વસ્તુ એવી છે, સનાતની આમ આંખે જોવાથી પાપ થતો જ સનાતનીનો. પછી આપણે હાલની છીએ તો કીડી, કુંજર, મકોડા, જે કાંઈ ઝીણી જંતુ છે એનો જીવ તો આપણે જેટલો જ છે ને. એનું શરીર નાનું છે, બાકી જીવ કાંઈ નાનો નથી. જીવ તો દરેક ખરીખા છે. આપણે આ કૂતરાઓને કોઈ રોટલા નાખે છે, કોઈ ગાંડાઓને નાખે છે. પછી આ મય પછી બાપુ દુનિયાનો છેડો કરીને બેઠો છે, જ્યાં કોઈ ન હોય ત્યાં એ જાય. તો વિચાર કરી લે, એની પાસે 40 કરોડ ને ખર્ચે થતો હોય તો એ પબ્લિક માથે છે. તો પબ્લિક એને ક્યારે આપતી હોય? એનામાં કાંઈક છે, એનો જગત છે ખાડું. મારા દેશની અંદર આવું કાંઈક હોવું જોઈએ. તો એની સામે પડવા વાળા હોય છે. જો આ ભાઈ આપણે બાબા બાગેશ્વર રાજકોટમાં આવતા તો એનો કેટલા જણા એ સામું જો વિરોધ કર્યો, તો એને શું ફેર પડી જાય? તો સનાતનીઓ જ વિરોધ કરે છે, બીજું કાંઈ છે નહીં. આપણો વિરોધ કોઈ મુસલમાન કરવા આવ્યો ક્યાંય? ભાડ્યો ક્યાંય તમે? તો પછી આપણા પાટવા આવે છે એટલે આપણે પાછળ છીએ. હિન્દુઓનો દેશ ઘોષિત કરો વાત બાકી, આપણે ઘોષિત કરવાની જરૂર નથી. આપણે હિન્દુઓનો દેશ છે. મોમેડિયન લોકો તો આપણા દેશના જે હતા એ રહી ગયા છે ને. એમાં પ્યોર મોમેડિયન કોક આમાંથી છે ને કોક આમાંથી છે ને કોક આમાંથી છે ને અટકો જોવા જાઓ તમે તો એ આપણા છે ને. ઘણામાં માતાજી પૂજાય છે, તો મોમેડિયન લોકો અહીં જે આવે એમાં ત્યાં સીતારામ કરી તો કઈ અમારી ત્યાં રાખતા હોય જ નથી. આપણા ઉભું કરે. શું કરે છે? મેં કાંઈ સારું કરતા અમે સાધુ સંતો કાંઈક બોલતા તમારો કોઈક વિરોધી છે, એ સેટો નહીં હોય પાછું આટલામાંથી છે. તો આપણે આપણું પાછું પાડીએ છીએ. કોઈને કાંઈ જ્ઞાન નથી, કેમ જીવવું, કેમ રહેવું, કેમ કોની હારે વાત કરવી, કેમ બેહવું, કેમ ઉઠવું. હવે આ ડોલ ડાલ દઈને અમુક જો તો આમાં માત કરી નાખે છે. હવે એ કોઈ ઊંઘો હાથ અમારા સાધુ લોકોમાં એવું હોય, 3 ફેરું ધૂળ વાળો કરવો પડે. સાબુ પાવડર હોય તો 2 ફેરું ફર્સ્ટ ક્લાસ ધોવો પડે.
પેલા તો તમારા ઘરમાં પવિત્રતા નથી. તમારા માતાજી તમારે ઘેરથી ભાઈ હોય કે માં હોય 8 વાગે ઉઠતી હોય, એના ઘરમાં કોઈ દી રધી ન હોય. એને 4 વાગે જાગવાનું. કેટલા વાગે? 4 વાગે જાગી એને સ્નાન ધ્યાન કરી, વાળી છોડી, સાફ સફાઈ કરીને પછી છોકરાઓને બધાને જગાડે. તો અત્યારે આપણે માતાજી હોય, હુચ્ચો હોય, છોકરાની બહુ હોય, હારા ને હાહુ ની બીજા 4 વાગે જાગવા વાળા હોય. હવે એને તો સાની વાટે બેહવાનું ને, તમે જાગો ત્યાં સુધી. આવું કોઈને જ્ઞાન છે જ નહીં ને. બસ ચાલી નીકળ્યા છે, ગાય અમારી માં, ગાય અમારી માં. એલા એ આપણી માં છે, એ કોઈને કહેવાની જરૂર નથી. કતલખાનું બંધ કરાવવું હોય તો આ બધા એમ કે છે કતલખાનું બંધ કરાવો, કતલખાનું. અરે કતલખાના ભલે ને ચાલુ રહ્યા, તમારી સરકાર જ ઘેર ઘેર ગાયો બંધી છે. ઘેર એની બાંધી જો ન કરો, 1,000 ને 1 રૂપિયો દંડ ચડશે. કેટલી ઘડી જવા દે? 5,000 ને 5 રૂપિયા જે કા આવતો એમાં દંડ મૂકો, સજા મૂકો. તો આપડા હિન્દુ ને હિન્દુ ગાયો વેચવા જાય છે. મારી પાસે મોજૂદ દાખલા છે ને, મારેલા છે 2 જણાને. આપણા ગાયો વેચવા જાય ને આપણે પાછા મોમેડીનું કરી નાખી છે. ઓલો મુસલમાનો આમ કરે છે. ભલે કરતા છે એની રીતે, એમાં 5 હોય ન હોય એવી વાત નથી, પણ આપણામાં જે છે એ તો પેલા કાઢો. કૂડ કપટ તો આપણે જ છે. આપણે એમ કે સનાતની 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 કોઈ કૂડ કપટ કરે નહીં, કોઈનું ખોટું ખરાબ કરે નહીં, કોઈ ખોટું જોવે નહીં, એ કોઈને દુઃખ દે નહીં, એને સનાતની કહેવાય. નકરી ગાય બસાવે, ગાય તો કઈ સનાતની ના કહેવાય. ગાય તો આપણી માં છે એટલે આપણે એને બસાવી શકીએ. બધા એનો બસાવ થવો જોઈએ, જીવ માતરનો. પ્રાણીને કોઈ મારતો હોય તો ત્યાં આપણે આડું પડી જાય કે કાપર વેડા કરીમાં. એનું કારણ શું છે કે આપણે સનાતની છીએ. આપણે કોઈ જીવ મારે એ જોઈ નહીં. આ તો આપણા